આ વિડીયોની અંદર આપણે વૃક્ષોનું મહત્ત્વ એના વિશે નિબંધ લખીશું. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. સૌપ્રથમ આપણે શાયરીથી શરૂઆત કરીશું. વૃક્ષો છે જીવનનો આધાર, વૃક્ષો વિના જીવન અંધકાર. પ્રકૃતિએ આપણને અનેક અમૂલ્ય ભેટો આપી છે, પરંતુ તેમાં વૃક્ષો સૌથી અનમોલ ભેટ છે. વૃક્ષો માત્ર હરિયાળી જ નથી વધારતા, પરંતુ સમગ્ર સૃષ્ટિના જીવનનો આધાર છે. તેથી જ વૃક્ષોને ધરતીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે જરૂરી ઓક્સિજન આપે છે અને હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને શુદ્ધ બનાવે છે. તે ઉપરાંત વૃક્ષો ફળ, ફૂલ, લાકડું, ઔષધિઓ, રબર, કાગળ અને અનેક ઉપયોગી વસ્તુઓ આપે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓ માટે વૃક્ષો આશ્રય સ્થાનનું કાર્ય કરે છે. છાંયો આપે, ફળ પણ આપે, ઓક્સિજનનો શ્વાસ પણ આપે. વૃક્ષો જેવા બનવું શીખીએ, નિસ્વાર્થ સેવા સૌને આપીએ. વૃક્ષો વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ જમીનનું ધોવાણ અટકાવે છે, ભૂગર્ભ જળનું સ્તર જાળવી રાખે છે અને ગરમીનું પ્રમાણ ઘટાડે છે. આજના સમયમાં વધતું પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સામે વૃક્ષો કુદરતનું સૌથી મોટું રક્ષણ છે. આધુનિક વિકાસના નામે સતત વૃક્ષોનું કાપ થઈ રહ્યું છે. તેના કારણે જંગલો ઘટી રહ્યા છે, વરસાદનું પ્રમાણ બદલાઈ રહ્યું છે અને કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે. જો સમયસર વૃક્ષોનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢીને સ્વચ્છ હવા અને શુદ્ધ પર્યાવરણ મળવું મુશ્કેલ બની જશે. સરકાર દ્વારા વિવિધ વૃક્ષારોપણ અભિયાનો પણ ચલાવવામાં આવે છે, પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી પૂરતું નથી. દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન, વાર્ષિક તિથિ અથવા તો અન્ય શુભ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. વૃક્ષ વાવવું જેટલું મહત્વનું છે, એટલું જ તેને જીવતું રાખવું પણ જરૂરી છે. વૃક્ષો આપણને નિસ્વાર્થ સેવા આપે છે. તેઓ ક્યારેય બદલામાં કંઈ માગતા જ નથી. તેથી આપણે પણ વૃક્ષો પ્રત્યે પ્રેમ, આદર અને જવાબદારી રાખવી જોઈએ. અંતમાં તો હું એટલું જ કહીશ કે વૃક્ષ બચાવો એટલે જીવન બચાવો. વૃક્ષ બચાવો એટલે જીવન બચાવો. આવો આપણે સૌ વધુમાં વધુ વૃક્ષો વાવીએ, તેમનું જતન કરીએ અને હરિયાળા, સ્વચ્છ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપીએ. જે એક વૃક્ષ વાવે છે તે માત્ર છોડ નહીં, જે એક વૃક્ષ વાવે છે તે માત્ર છોડ નહીં, પરંતુ ભવિષ્યનું જીવન વાવે છે. મિત્રો, આ નિબંધ જો તમને ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. આભાર.